जिहादને લઈને થતી કામગીરી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે રાજ્યના ખૂણે ખૂણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દંડો લવ જેહાદ સામે મજબૂતાઈથી કામ કરે છે। પોલીસ પણ લવ જેહાદ સામે ગંભીરતાથી કામગીરી કરી રહી છે। રાજ્યની ભોળી દીકરીઓ પ્રેમને સૌથી પવિત્ર વ્યવહાર તરીકે ઓળખે છે। ભોળી દીકરીઓને ષડયંત્ર કરી ફસાવવામાં આવે તો પોલીસ માત્ર લાલ આંખ જ નહીં કામ પણ કરશે। અમદાવાદ, સુરત, નવસારી, કચ્છ સહિતના જિલ્લાઓમાં લવ જેહાદના 7 કેસનું નિવારણ લાવી દીકરીઓના માતા પિતા સાથે મિલન કરાવ્યું। રાજ્યની કોઈ પણ દીકરી સાથે સલીમ સુરેશ બનીને પ્રેમનો ખિલવાડ કરશે એને છોડી દેવામાં આવશે નહીં તેવું ષડયંત્રકારીઓને ચીમકી આપી છે। ગુજરાતના ખૂણે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો એ લવ જેહાદની સામે છે, મજબૂતાઈથી છે અને ગંભીરતાપૂર્વક ગુજરાત પોલીસ આ દિશામાં કામગીરી કરી રહી છે। મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓ અને એ દીકરીઓ જેના મનમાં પ્રેમ એ સૌથી પવિત્ર વ્યવહાર તરીકે ઓળખતી હોય એવી ભોલી ભાલી દીકરીઓને ષડયંત્ર રૂપી ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે એની સામે પોલીસ લાલ આંખ જ નહીં, આ મહિને કમસે કમ 7 એવા કિસ્સાઓ અમદાવાદ, સુરત, નવસારી, કચ્છ અનેક જિલ્લાઓ તો એવા છે કે જેમાં માતા પિતા ફરિયાદ કરવા બી નહીં આવેલા, પરંતુ સમાજોના માધ્યમથી, પરિષદના કાર્યકર્તાઓના માધ્યમથી, વિચારધારાના કાર્યકર્તાઓના માધ્યમથી એની માહિતી પ્રાપ્ત થતા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, એક કેસ મહારાષ્ટ્રથી ત્યાં જઈને દીકરીને મળીને પરત પોતાના જિલ્લામાં લાવીને એને સાચી હકીકતો, જે દીકરાઓ, જે છોકરાઓ હતા તેને કઈ રીતે ષડયંત્ર રચેલું તેની માહિતી આપીને પોતપોતાના પરિવારજનોને, એના માતા પિતાને એ દીકરીઓ પરત કરાવવામાં સફળતા પ્રાપ્ત છે। આ ખૂબ મહત્વનો વિષય। મારા રાજ્યની કોઈ ભોલી ભાલી દીકરી પર કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમનો ખિલવાડ કરે તો એને છોડી લેવામાં નહીં જ આવે, એની ઉપર ગંભીરતા